આજ તો પાણી નહીં આવ્યું, કાલે નહોતું એને આજે નહીં આવ્યું. તે આટલો ઢગલો સાફ કરવાનો છે. એક આ કરવાનું છે. એટલે આપણે કામે વળગી જઈએ ફટફટ. અંદર તો હજુ સાફ કર્યું છે, બધું પોતું તો બાકી છે કરવાનું. હજુ તો અહીંયા ચાનો વાસણ એવું પડ્યું છે અને ઢગલો સાફ કરવાનો છે. કપડાં વાસણ ચોકડીમાં બેસી જઈએ અને ફટફટ કરી દઈએ. 9:30 થઈ ગયા છીએ. ફટફટ કામ કરી લઈએ. જો પાણી નહીં આવે ને તો કે આજ તો ભરી જ નહીં. આ માટલી ખાલી છે. જો ખાલી આમાં થોડું છે, આટલા સુધી બસ એટલું પાણી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વ્લોગમાં. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. મારા વિડીયો જોઈ બધા હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું. આજની દિવસની શરૂઆત થઈ જાય છે. નહીં ધોઈને દીવાબત્તી કરીને કમ્પ્લીટ કરી દીધું. કામ પણ બધું કરી લીધું છે. પોતું કરી છે તે ઉકાય છે. કપડાં ધોઈ કાઢ્યા. આ તો પાણી નહોતું હોય એટલે કપડાં મશીનથી નહીં ધોયા, હાથથી ધોયા છે. એટલે કામ પણ કરી લીધું. અને તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા એક નવા વિડીયો બ્લોગમાં. તો આજની દિવસની શરૂઆત કરી દઈએ. ચલો, દિવસની શરૂઆત તો ક્યાંની થઈ જતી, પણ ઉતાવળમાં બોલવા જાઉં ને એટલે આવું થાય. પણ હવે રસોઈ કરવાની છે, તે રસોઈ કરી દઈએ. અને હજુ તો પંખાને એવું બધું ચાલુ છે. પોતું કર્યું છે તે ખેડૂતથી બધા પંખાને એવું ચાલુ છે. એટલે હવે રસોઈ કરી દઈએ. અને આજ ગરમી નહીં પણ કામ કર્યું ને બધું, કપડાં વાસણ કચરા પોતું બધું આજ હાથે કર્યું છે. એટલે આ હાથ થોડો દુઃખે છે, કારણ કે આ હાથની નસ થોડી દબાય છે ને એટલે મારો. એટલે હવે રસોઈ કરવાની છે. બીજું તો હાલ કશું હોય નહીં. એટલે સારું, ચલો થોડી વાર રહીને મળીએ. કપડાને એવું તો બધું ધોઈ મૂકી દીધું. અને આ તો તડકો કરે છે તે સારું છે. મેં કહું ધોયેલા કપડાં તો શહેર સુકાતા નહીં. એટલે આપણા કપડાં ધોવે છે ને એક બાજુમાં રસોઈ ચાલુ છે. રીંગણા બટાકા શાક વઘારીશું. અને કાલની રોટલીનો લોટ વધેલો પડે તો તે રોટલી કરી દઈએ. રીંગણા બટાકાનું શાક એક સીટી પડી જાય એટલે રીંગણા બટાકાનું શાક. અને બીજું તમને એક વસ્તુ બતાવું. અમે મગજના લાડવા બનાવવા માટે કાલ હોદના મેં બનાવ્યા હતા મગજના લાડવા. કાલ બપોરે નવરી હતી ને, કામ ઓછું હતું તે મેં કીધું હેડો કંઈક બનાવીએ, કંઈક સારું ગળ્યું એવું. ત્યાં મગજના લાડવા બનાવવાની તૈયારી કરતી હતી, પણ પછી લાડવા ના બનાવ્યા, ઠાળી કાઢ્યું. એટલે આ બનાવી છે. એમાં આટલું મેન સાહેબે બેને આટલું ખાધું. એમાં દક્ષું તો ના ખાય, બધું ગળ્યું ને નહીં ભાવતું. એટલે આ બનાવે છે. લાડવા ના બનાવે, પીસ પાડી દીધા પછી મગજના. આવો બધા લાડવા ખાવા. લાડવા જો તાર કહેવાય કે લાડવા કહેવાય, કોઈ કહેવાય ખબર નહીં. એવો આવો બધા રીંગણા બટાકા શાક અને રોટલી ને લાડવું ને એવું ખાવા. આવો બધા વેલકમ. અમે હવે નીકળી ગયા છીએ રામાપીરના પાટમાં. અમારા માસા ઓફ થઈ ગયા હતા ને તેમને પાટ રાખ્યો છે. તમે પાટમાં જઈએ છીએ. હું અમારા ભત્રીજા બે લેવા આવ્યા મને. એટલે મારા ભત્રીજા જે સાહેબને મળવા, પણ સાહેબ નહીં, દક્ષુ બે આજ નહીં આવતા. આજે મારા ભત્રીજા સ્પેશિયલ કલોલથી મને લેવા આવ્યા છે. પછીથી અમે બધા જઈશું હાડવી રોમાપીરના પાટમાં. એટલે હવે થોડી વાર રહીને મળીએ. મારા ભત્રીજા આવે એટલે બતાવું એમને બધાને. એમને શરમ તો આવે વિડીયોમાં, પણ બતાવી હેડો તમને મારા ભત્રીજા. ચલો આવી ગયા કલોલના ખાડા ખાઈએ નહીં. યસુ જય શ્રી કૃષ્ણ. ઉર્વી જય શ્રી કૃષ્ણ. આ ઉર્વીનું ઘર જવાનો રસ્તો તમારે ખાડા ખાઈએ વાળો. જો જેટલું કુદાણા છે ગાડી. જો આવી ગયા અમારા પિયર. એ આવી ગયું ઘર. શું તમારું ઘર આવી ગયું? તમને કેવું લાગે? અમારા ભાઈનું ઘર. આવું સીડીએ થઈને ઉપર ચડવાનું. હવે અંદર જઈએ હું કરી બધા. જો આવીને ઘર. પાટની તૈયારીઓ કરી દીધી બધી. માસા પાટની તૈયારીઓ કરી દીધી બધા.
શિલ્પા આ બધા બેઠા ભાભી પેલા મારી માસી. હવે આવી ગયા ઘરે. આ બધી ગિફ્ટો લઈ, કેટલી બધી ગિફ્ટો લઈને આવ્યા છીએ દક્ષુભાઈ. અમે કપડાને એવું બધું બદલીએ. આ જો કેટલી ગિફ્ટો આવી છે, બધી ગિફ્ટો આવી આજ તો બધી. દક્ષો અમે જમવા બેઠા વરસાદ ચાલુ થઈ ગયો. તો પછી હું વરસાદમાં બહુ નતો આવ્યો, પણ થોડો થોડો આવતો હતો એટલે ચાલી ગયો. જમે પણ શું હતું જમવામાં બટેકાનું વટાણાનું શાક, ચણ્યા હા, લાડવા ફૂલવડી હતી. એટલું હતું જમવામાં. પણ વરસાદ બિચારા એમને ટેન્શન તો હોય ને, અવસર લઈને બેઠે એટલે બધાને તો વરસાદ વળી બહુ ના આવ્યો. નંદાસન તો કે બહુ વરસાદ હતો. ગાંધીનગરમાં હતો અને એ તો વળી થોડા છોટા પડી જતું રહે એટલે વળી સારું જ ન અવસર બગડો નહીં.